જય સિયારામ, જય સનાતન મિત્રો, હું છું આપનો પ્રકાશ ગોવા। મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું। અને પાછળ બેકગ્રાઉન્ડમાં ભવનાથ મહાદેવ છે અમારી પાછળ આજે, એટલે તમને ખ્યાલ તો આવી ગયો છે કે અમે શિવરાત્રિના મેળામાં અખંડ મોજ કરી રહ્યા છીએ। અને મારી સાથે ભાઈ શ્રી યોગીભાઈ ગોસ્વામી પણ છે, જેનું પણ યુટ્યુબમાં સારું એવું કામ છે। સ્વાગત છે તમારું જુનાગઢની અંદર। જય ગિરનાર। થેન્ક યુ, આભાર। અને યોગી બાપુ, ખાસ કરીને તમે તો પ્રોપર જુનાગઢના છો, તમે તો આ આનંદ રોજે માટે લૂંટો છો, બરોબર? અમે તો ક્યારેક આવીએ, બરોબર? ખાસ કરીને શિવરાત્રીનો માહોલ વિશે આપ મને થોડીક આપના શબ્દોમાં મને થોડી વાત કરો। શિવરાત્રીનો માહોલ કહીએ ને પ્રકાશભાઈ, તો 4 દિવસનો મેળો હોય। 4 દિવસ તો હું તો 4 દિવસ ભવનાથમાં જ હોય, પણ જે ખરો આનંદ છે ને એ ભોજન, ભક્તિ અને ભજન, 3 વસ્તુનો ત્રિવેણી સંગમ એટલે શિવરાત્રીનો મેળો। આપણે ભવનાથની અંદર સાક્ષાત મહાદેવ બિરાજમાન છે બેકગ્રાઉન્ડની અંદર। એના સિવાય જે આકર્ષણનું કેન્દ્ર કહીએ ને તો નાગા સાધુઓ છે। તો મેન તો નાગા સાધુ છે। અને શિવરાત્રીની રાત્રે જે રવેડી નીકળે છે ને, શાહી રવેડી, એ શાહી રવેડી જોવાનો એક લાવો છે। જેમ કહેવાય છે કે રવેડીની અંદર મહાદેવ છે ને સાક્ષાત રવેડીમાં હાજર હોય છે। તો આ એક ખાસ મહત્વ છે શિવરાત્રીનું। અને તમે જુનાગઢમાં આવ્યો હતા, શિવરાત્રીનો તમને આજે આનંદ કરાવવાનો છે। અને ખાસ કરીને જેમ ભાઈ વાત કરી, જુનાગઢની ધરતી આધ્યાત્મિકતાની ધરતી છે, અહીંયા ભક્તિની ધરતી છે। આ જગ્યાની ઉપર તમે આવો તો આ જગ્યાનો ઓરા ક્યાંક ને ક્યાંક તમને મહેસૂસ કરાવતો હોય છે। અને ખરેખર શિવરાત્રી જ નહીં, શિવરાત્રી કેમ ચાલુ દિવસોમાં પણ તમે જો આવો તો ભગવાન ભોળિયાનાથનો સાક્ષાત્કાર આ ભૂમિ માટે થાય અને થાય જ તે 100%। કારણ કે અમે આ ધરતી ઉપર અમે તો બાપુ ઘણી વખત આવીએ છીએ, જ્યારથી યુટ્યુબનું કામ ચાલુ કર્યું ત્યારે અવારનવાર મારે અહીંયા આવવાનું રહેતું હોય। પણ મિત્રો, આજે બને ત્યાં સુધી બધા જ આ મેળાના તમામ દ્રશ્યો હું આ તમારી સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કરવાનો છું। કારણ કે અહીંયા ખૂબ પ્રોટોકોલ પણ ઘણું એવું છે, કારણ કે પબ્લિક માહોલ એવો છે। તો બને ત્યાં સુધીમાં અમારો તો એક એવો પ્રયાસ છે કે ભાઈ અમે તમને બધી જ વસ્તુઓમાં બતાવી શકીએ। પણ બની રહેજો મિત્રો, કારણ કે આ વિડીયોમાં તમને જુનાગઢના દર્શન નહીં પણ શિવરાત્રીના મેળાના તમામ પૂરા દર્શન હું આપને કરાવવાનો છું। જય સિયારામ, જય સનાતન, જય ગિરનારી, જય ગિરનારી। તો મિત્રો, આ તબક્કે અમને ખાસ કરીને બ્રાહ્મણ દેવતાઓનો પણ અહીંયા દર્શન થયા અને તેમની સાથે પણ મને વાત કરવાનું મન થયું। તો મારી સાથે બિરાજમાન છે ઓમકાર દાદા જાની અને અમિત દાદા જોશી।
તો તેમની સાથે પણ આપણે શિવરાત્રી વિશે થોડોક નિજાનંદ માટેની થોડી વાતો કરવી છે. દાદા, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હર હર મહાદેવ. હર હર મહાદેવ. અને અમારી ચેનલમાં ખાસ કરીને સનાતન ધર્મ માટેના કન્ટેન્ટ બધા અમે લઈને આવતા હોઈએ છીએ. અને આ તો શિવરાત્રીનો મેળો એટલે ભગવાન ભોળિયાનાથની આરાધનાનું કહેવાય ને કે વિશેષ પર્વ. તો આ પર્વ વિશે આપના શબ્દોમાં આપ અમારા દર્શક મિત્રોને શું વાત કરશો? મહાશિવરાત્રી એટલે આપણા ભોળાનાથનો મહાપર્વ. હા. અને હિન્દુ ધર્મ અને શાસ્ત્રો પ્રમાણે કહેવાય હા. કે લાખો માણસો ભજન અને ભોજન કરવા માટે જ્યારે ગિરનાર મહારાજના સાનિધ્યમાં આવે છે અને લોકો એક આસ્થાનું અને ભાથું લઈને આવે છે હા. કે ભગવાન શિવ બધાની મનોકામના પરિપૂર્ણ કરે અને બધાના દીર્ઘ આયુષ્ય આપે. એ માટે લાખો લોકો આવે છે અને બધા આસ્થાથી આવે છે. 100% સાધુ સંતો આવે છે, બ્રાહ્મણો આવે છે અને જાહેર જનતા આવે છે. અને હરહંમેશ માટે બધા એવી પ્રાર્થના કરતા હોય છે કે ગિરનારી મહારાજના દર્શન કરી અને સુખ શાંતિ આવે. મિત્રો, આ તબક્કે ખાસ કરીને આપણી સાથે શાસ્ત્રીજી પણ ઉપસ્થિત છે, ઓમકાર દાદા. એમની સાથે પણ આપણે થોડો વાત કરીએ. દાદા, આપ જ્યારે જુનાગઢની ધરતી ઉપર આવો છો, ખાસ કરીને શિવરાત્રીની પર્ટિક્યુલર વાત નથી કરતો, જ્યારે પણ આપ જુનાગઢ આવો છો ત્યારે ગિરનારનો સાક્ષાત્કાર તમને કેવો થાય છે? પહેલી વસ્તુ તો આ ભવનાથને સમજવા જેવું છે. હા. ક્યાં આવ્યા છો, શા માટે આવ્યા છો અને શું કરવા આવ્યા છો? તો ભગવાન બે, હરિ અને હર. હરિ એટલે ભગવાન વિષ્ણુ અને હર એટલે મહાદેવ. ભોળા બાબાની પાવન ભૂમિમાં બેઠા હોય, ગિરનારની ગોદમાં બેઠા હોય, ભવનાથ મહાદેવનું આપણને સાનિધ્ય મળતું હોય. ભવસાગરને તાર કરવા માટે શિવનો અર્થ થાય કલ્યાણ. 5 દિવસનો જે મેળાવડો છે, મેળાવડો મતભેદ વગરનો સંસારની અંદર સનાતન ધર્મ, હું કોણ છું, કોનો છું અને શા માટે એ પરિચય કરવો હોય તો શિવરાત્રિના મેળામાં અવશ્ય આવવું જોઈએ, જોવું જોઈએ. અહીંયા કોઈ પ્રકારનું જાતિપાત નથી. સત્ય સત્ય છે એ સનાતન જ છે અને સનાતન જે છે એ જ સત્ય છે. 100% વાત. અને અહીંયા મહાશિવરાત્રિ 4 રાત આવે. 365 દિવસમાં 4 રાત આવે. એક કાલરાત્રિ આવે, એક મહોરાત્રિ આવે, એક નવરાત્રિ 9 દિવસનો પર્વ આવે અને એક મહાશિવરાત્રિ આવે. વદ 14 આવે. કોઈ પણ કારતક માક્ષર પોષ મહા વદ 14 અને શિવરાત્રિ કહેવાય. પણ મહા મહિનાની અંદર મહિનો આવે છે એટલે મહાશિવરાત્રિ. વદ 14 એટલે શિવની રાત્રિ ગણાય. 4 રાત્રિની અંદર આવો ભગવાન અવસર મળ્યો હોય અને જીવવા જેવો સમય ભગવાન પરમાત્માએ આપ્યો છે. તો સમય મળે તો અવશ્ય જૂનાગઢના દર્શન કરવા, ગિરનારની ગોદના દર્શન કરવા. તમારી ચેનલ દ્વારા તમારા દર્શકોને પણ વિનંતી કરીશ, આ ભાઈ તમારા સુધી જે સત્યને લઈને આવે છે આને ફોલો કરજો. તમે ધર્મને બચાવશો, ધર્મ તમને અવશ્ય બચાવશે. આ મહાદેવ ભોળાનાથના સાનિધ્યમાં બેઠા છે તો હું દરેકને અહીંયા આમંત્રણ કરીશ. 5 દિવસનો મેળો છે, બાકી એ સંસાર જ છે. 100% કલ્યાણ કરવા માટે ભગવાનના સાનિધ્યમાં આવવું જોઈએ. શાસ્ત્રીજી, આપણે જે વાત કરી મને ખરેખર ખૂબ ગમી. અને અહીંયા જે માહોલ અમે જોયો કે બધા જે સાધુ સંતો છે, બધા આશ્રમો છે, બરોબર, હરિહરના સાથ પડે છે. અને આ વિશેષ આપણી સંસ્કૃતિમાં ખૂબ જોવા મળતું હોય છે. આ કોઈ એક કહેવાય ને કે ભાઈ આ અચરજ પામે એવી ઘટના નથી, પણ છતાં બધાને જો સ્વીકારવા એવી ભાવના સનાતનમાં છે. તો અત્યારના યુવાનોને આપ શું સંદેશ આપવા માંગો છો કે ભક્તિ તરફ કેવી રીતે વળવું? આપણી ઘરે 5-7 મહેમાનો આવતા હોય, 10 મહેમાનો આવે ઇનફ થઈ જાય, બહુ થઈ ગયું. અને અહીંયા તો હજારો મેળાવડો. મેં તમને પહેલા કીધું ભગવાન કેટલા? 2, હરિ અને હર. બ્રહ્માજીની તો ઉત્પત્તિ થઈ, 33 કરોડ દેવી દેવતાઓ આપણે કહીએ, એની અંદર પરમાત્મા હરિ અને હર. જ્યાં તમને ભજન અને ભોજનને ગંગા પ્રવાહ મળતો હોય, આવો મનખો મળતો હોય તો આની અંદર નાઈ લેવું જોઈએ. ઘર બેઠી ગંગા કહેવાય. અને ઘરે બેઠા બેઠા તમે ચેનલના માધ્યમથી જોતા હોય તો પણ આ ચેનલને જોઈ બધી જગ્યાનું નિરીક્ષણ કરી દર્શન કરવાથી આપણું કલ્યાણ થાય છે. મિત્રો, જેમ દાદાએ વાત કરી તેમ આ આસ્થાનું કેન્દ્ર છે, આ ભક્તિનું કેન્દ્ર છે, આ ભાવનું કેન્દ્ર છે. તો માટે અહીંયા જો તમે આવો છો તો પબ્લિકના રૂપમાં, સાધુના રૂપમાં, કોના રૂપમાં ભગવાન ક્યારે મળી જાય દાદા કોને ખબર. તો અહીંયા આવો તો તમારી બુદ્ધિની પરાકાષ્ઠાને એક બાજુ રાખીને ખાલી ને ખાલી ભક્તિનો ભાવ લઈને દાદાના ખોળે આવી જાઓ. આદિ વ્યાધિ અને ઉપાધિનો નાશ આપણો જે મહાદેવ ભોળિયોનાથ બેઠો છે કરશે અને કરશે એવી ભાવના સાથે વિશેષ હું તમને ભવનાથનો પાછો આનંદ કરાવું છું. જય સિયારામ, જય સનાતન. મહાદેવ હર, મહાદેવ કી જય. આભાર દાદા, આભાર આપનો, આભાર.
મિત્રો અત્યારે આપણે ભવનાથ મહાદેવ મંદિરના પરિસરમાં છીએ અને જે વિડીયોમાં દ્રશ્યમાન છે તે રીતે અહીંયા મુરગીકુંડ આપને દ્રશ્યમાન છે અને ખાસ કરીને કહેવાય ને કે ભાઈ અહીંયા જે કોઈ આપણે જમાત છે સાધુ સંતોની એ રવેટી સ્વરૂપે અહીંયા આવતી હોય છે અને અહીંયા સ્નાન કર્યા પછી તે શિવરાત્રિનો મહિમા અહીંયા પૂર્ણ થયો ગણાય છે. તો વિશેષ આ મરઘીકુંડના દર્શન પણ આપને કેમેરામાં હું કરાવી રહ્યો છું અને ભવનાથ મહાદેવના સાનિધ્યમાં દાદાની હું એટલી પ્રાર્થના કરીશ કે મારા જે કોઈ દર્શક મિત્રો છે તેમની મનના મનોરથ બધા પૂરા કરજો. જય સિયારામ, જય મહાદેવ. दुनियादारी की बात खाता ही नहीं है और आदमी पैसे से दुखी नहीं है. नानक दुखिया सब संसार और वही सुखी जिसके पास नाम का आधार, जिसके पास ईश्वर का नाम है, भजन है, वो सुखी है. आदमी पैसे से दुखी नहीं है. पैसा क्या आएगा जाएगा, शरीर की मैलें अभी उतार देगा फिर चढ़ जाएगी. इसी प्रकार से पैसा है, लाखों आ जाए करोड़ों आ जाए. तो आप यही लोग सनातन धर्म का नाम यही नाश करते हैं. उनका बच्चा अगर 5 साल 10 साल का हो गया, बोलने सीखेगा तो जाएगा और बोले चौपड़ी दो. ऐसा ये नहीं बोलेंगे तुलसीदास की चौपाई दो या रामायण की चौपाई दो. तो ये लोग ही सनातन धर्म का नाश करते हैं. एक बच्चा पैसा पैसा पूछा, आज के संसार में कोई भी सुख नहीं है. आपके पास में ऐसा कोई रिश्ता नाता नहीं है जो आपके साथ में 24 घंटे रहता है. ना माँ का, ना बहन का, ना बीवी, ना बच्चा, ना पति. सब स्वार्थ के रिश्ते. आदमी मिट्टी में आता है तो यही से सब जन्म बनते हैं और जब जाता है तो यही सब मरता यही पे खत्म है. हो कोई जाता किसी का नहीं. एक ही है चेतन रूप महादेव. महादेव. महाकाल. बाकी सब ठीक है, टाइम पास करने के चोचले हैं, बाकी कुछ नहीं है. बाप जी धन्यवाद बहुत आप